નમસ્કાર મિત્રો, જય ભારત, જય હિન્દ. સ્વાગત છે તમારું બધાનું લીડર ટ્રેડિંગ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં. તો આજે હતી ક્યાંક 5 માર્ચ અને જોવા જઈએ તો આજના દિવસે બેંક નિફ્ટીમાં બંનેમાં ક્યાંક સારી એવી મુવમેન્ટ જોવા મળી છે. અને જે પ્રમાણે આપણે પાછળના લેવલ સેન્ડ કરેલા હતા એ પ્રમાણે જોઈ લઈએ તો ક્યાંક સારી એવી મુવમેન્ટ જોવા મળી. અને ટુમોરોના વિડીયોમાં જેમ વાત કરી હતી એમ જ ક્યાંક માર્કેટમાં સારો એવો સપોર્ટ ઝોન કામ આવ્યો માર્કેટમાં. અને સેમ જ વસ્તુ કે નિફ્ટીમાં પણ જે બે ઝોન હતા એમાં પણ માર્કેટે અહીંયા ક્યાંક ઓપન થઈને હોલ્ડ કરીને પછી નીચેની સાઈડ એક પુલ બેક આપ્યો અને એના પછી પણ ક્યાંક 70 પોઈન્ટની સારી એવી મુવમેન્ટ જોવા મળી, જેમાં આપણા 3 લેવલ આવતા હતા. અને જોવા જઈએ તો બેંક નિફ્ટીમાં સપોર્ટ ઝોન હતો. સપોર્ટ ઝોન માર્કેટ આવ્યું, એક જ વાર ખાલી ક્લિક કરી સવારની પહેલી જ કેન્ડલ પછી ક્યાંક સપોર્ટ ઝોન ઉપર જ હતું. માર્કેટ ઉપર સપોર્ટ ઝોન ઉપર હતું, પ્લસમાં એક માર્કેટ અપ ટ્રેન્ડમાં પણ હતું. અને માર્કેટે 12 વાગ્યા સુધી ક્યાંક અપ ટ્રેન્ડમાં રહ્યું. પછી 1 વાગ્યાની આજુબાજુમાં માર્કેટમાં સારી એવી કેન્ડલ આવી. જે પ્રમાણે જોઈએ તો 10 મિનિટમાં એ કેન્ડલ ક્યાંક 200 પોઈન્ટ પ્લસની હતી, 250 પોઈન્ટ પ્લસની એક અપસાઇડની કેન્ડલ આવી હતી. જે પ્રમાણે આપણે પાછળના વિડીયોમાં વાત કરી હતી કે માર્કેટ જો અહીંયા રેન્જમાં હોલ્ડ કરે છે તો માર્કેટમાં અપસાઇડ જવાના ચાન્સ વધારે છે. કારણ કે પુટ સાઇડ માટે માર્કેટ નીકળી જાય તો પુટ સાઇડના ચાન્સ છે, સ્પીડમાં નીકળતું હોય તો. બાકી માર્કેટ અહીંયા સપોર્ટ ઝોન પાસે તો સપોર્ટ ઝોન પાસે ક્યાંય હોલ્ડ કરતું હોય તો પછી અપસાઇડ જવાના ચાન્સ છે. તો જો એ કોઈ વાત સાંભળી હોય કાલની ટુમોરોના વિડીયોમાં, કારણ કે હજી ટુમોરોના વિડીયો પડ્યા જ છે, આપણે કંઈ ક્યાંય ડિલીટ નથી કરતા, એટલા માટે એમાં જોઈ શકો છો કે માર્કેટમાં હોલ્ડિંગની વાત હતી. એ પ્રમાણે જો એ કોઈ એપ્લાય કર્યું હોય તો માર્કેટમાં જે કેન્ડલ આવી છે એના મુજબ ક્યાંક એમને પણ પ્રોફિટ દેખાડતા હોય. અને જો કોઈ સ્કેલ્પિંગ કર્યું હોય સપોર્ટ ઝોન પાસે તો અહીંયા પણ ક્યાંક 100 પોઈન્ટની તો મુવમેન્ટ એમાં ક્યાંક સારી એવી જોવા મળી હતી. તો એ પણ ક્યાંક ઘણું સારું કહેવાય. તો ચલો વાત કરી લઈએ હવે 6 માર્ચ એટલે કે કાલના દિવસની બેંક નિફ્ટીની અને નિફ્ટીની. કાલના દિવસે જોવા જઈએ તો બેંક નિફ્ટીનો ક્યાંક બુધવાર છે એટલે બેંક નિફ્ટીનો એક્સપાયરી દિવસ છે. તો પેલા વાત કરી લઈએ બેંક નિફ્ટીની. બેંક નિફ્ટીમાં જોવા જઈએ તો 500ના ઝોન માર્કેટ ક્યાંક ઉપર છે અને માર્કેટે બ્રેક કર્યું. અને આપણે જે પાછળના વિડીયોમાં પણ વાત કરી હતી કે માર્કેટે અહીંયા 3 વાર તો રેઝિસ્ટન્સ ઝોન હતો માર્કેટે ત્યાં એનું કામ કરી દીધું છે. હવે જ્યારે બધા રેઝિસ્ટન્સ ઝોન અહીંયા ગોતતા હશે ત્યારે માર્કેટ ક્યાંક વિરુદ્ધ સાઈડની દિશામાં મુવમેન્ટ આપી શકે અથવા અહીંયા ફેક પણ થઈ શકે એવા ચાન્સ હતા. તો માર્કેટ એક જ કેન્ડલમાં અહીંયાથી બહાર નીકળી ગયું અને સારી એવી જે આ કેન્ડલ હતી એવી બુલિશ કેન્ડલ જોવા મળી. કારણ કે આપણે જે પાછળ કાલના દિવસે રેઝિસ્ટન્સ ઝોનનો ભરપૂર ઉપયોગ કર્યો તો આજના દિવસે કાંઈ ઉપયોગ કરવા જેવું હતું નહીં માર્કેટમાં. અને જે માર્કેટની મુવમેન્ટ હતી પહેલી જ કેન્ડલમાં માર્કેટ ઉપર હતું, પ્લસમાં માર્કેટે સપોર્ટ બનાવ્યો અહીંયા અને અહીંયા પણ માર્કેટે સારી એવી અપસાઇડની મુવમેન્ટ જોવા મળી. અત્યારે જે લેવલ છે થોડુંક નીચે લીધું છે, ત્યારે જૂનું લેવલ છે એમાં પરફેક્ટ માર્કેટે સપોર્ટ બનાવેલો છે અને સપોર્ટ ઝોન પાસે માર્કેટ હોલ્ડ કરીને પણ અહીંયા સારી એવી 200 પોઈન્ટની મુવમેન્ટ ક્યાંક જોવા મળી છે. પ્લસમાં માર્કેટ સપોર્ટ ઝોન ઉપર જ ક્યાંક ક્લોઝિંગ થયું છે તો સારું કહેવાય કે 500ના ઝોન ઉપર ક્યાંક ક્લોઝિંગ થયું છે માર્કેટમાં. અને જોવા જઈએ તો માર્કેટ એક અપ ટ્રેન્ડમાં છે તો અપ ટ્રેન્ડમાં આપણે અપની જ પોઝિશનો વધારે ગોતવાની હોય કે સારો એવો સપોર્ટ ઝોન અહીંયાથી પછી પુટનીમાં થોડીક ઓછી પોઝિશનો ગોતવાની હોય એવું ક્યાંક આપણે કાલના વિડીયોમાં પણ વાત થઈ હતી. તો ચલો કાલના દિવસે ફરીવાર બેંક નિફ્ટીનો એક્સપાયરી દિવસ છે અને કાલના દિવસે જો માર્કેટમાં મુવમેન્ટ આવે છે તો માર્કેટમાં અપસાઇડની મુવમેન્ટ જો સ્પીડમાં હશે તો પછી આપણને ગેપ છે એ ગેપ પણ ફીલ થતા જોવા મળી શકે છે. પાછળનો એક જૂનો ગેપ જોવા મળે છે એ પણ. તો એક ટાર્ગેટ અહીંયા પણ હશે પણ માર્કેટ ઓપન ક્યાં થાય છે અને ક્યારે ગેપ પૂરો થાય છે કે નથી થતો કાલના દિવસમાં ઘણો બધો પ્લાનિંગ હશે તો એના ઉપર જરીક ચર્ચા કરી લઈએ. માર્કેટ ક્લોઝ થયું છે 600ના ઝોન પાસે એટલે કે 580ના ઝોન પાસે કંઈ ક્લોઝ થયું છે. ફરીવાર માર્કેટ ઓપન થઈ જાય છે સાઇડવેઝ જ અને માર્કેટ હવે 500ના ઝોન ઉપર ને ઉપર હોલ્ડ કરે છે. અને માર્કેટમાં જોવા જઈએ તો કાલના દિવસે ઓપ્શન ચેઇનનો પણ થોડો ઘણો સાથ સહકાર જોશે, કારણ કે 500ના ઝોન પાસે ઓપ્શન ચેઇનનો ઉપયોગ થોડોક વધારે કરવો પડશે. જો માર્કેટ ઓપન થાય છે અને કાલના દિવસે પણ 500ના ઝોન ઉપર જ ટ્રેડ કરતું હોય અને ઓપ્શનમાં પણ જો સારો એવો સપોર્ટ ઝોન હોય 500નો ઝોન તો ઠીક, પણ હવે તો 400નો ઝોન પણ એક સપોર્ટ ઝોન આપણે જોશે કે જે 500 કરતા ક્યાંક મોટો સપોર્ટ ઝોન હોવો જોઈએ ઓપ્શન ચેઇનમાં. તો પછી અહીંયાથી ફરીવાર અપસાઇડના ચાન્સ છે એ થોડાક વધી જશે. અને માર્કેટ જો અહીંયા ઓપન થાય છે અને ઓપન થઈને સાથે પેલો પુલ બેક આપીને 500ના ઝોન નીચે વયું જાય છે અને જો નીચેથી ડાયરેક્ટ માર્કેટ તરત જ ઉપર આવી જાય છે તો ઈ ઝોનમાં ક્યાંક સ્ટોપ લોસ લગાવવાની જગ્યા સારી એવી હશે કે માર્કેટ 500ના ઝોન ઉપર છે. પણ જો માર્કેટ 500ના ઝોન નીચે કાલના દિવસે હોલ્ડ કરે છે માર્કેટ તો હોલ્ડ કરશે તો રેઝિસ્ટન્સ ઝોન બનાવશે, એના ઉપર હોલ્ડ કરશે તો સપોર્ટ ઝોન બનાવશે. તો કાલના દિવસે આ એક વસ્તુ છે એ ખાસ કરીને જોવાની રહેશે. અને જો માર્કેટ આખો ટાઈમ અહીંયા પૂરું થઈ જાય છે તો લાસ્ટમાં એક સારી એવી મુવમેન્ટ જોવા મળી શકે છે. તો હીરો ઝીરો માટે પણ એ ઝોન ક્યાંક 500નું કામ આવી શકે છે. તો એનું પણ થોડુંક ખ્યાલ રાખીને, કારણ કે કાલના દિવસે ફરીવાર માર્કેટ ડાઉન ઓપન થાય છે
તો પાછળનું ઝોન છે 350 અને એના નીચે એક 200નો ઝોન છે. તો 200ના ઝોન પાસે પણ હવે જોઈએ તો સારી એવું માર્કેટમાં બાઇંગ જોવા મળ્યું છે. પણ જો હવે માર્કેટ કાલના દિવસે ડાઉન ઓપન થઈને અથવા 200ના ઝોન પાસે પુલબેક આપીને નીચે જશે તો નીચે પછી ડાયરેક્ટ સારો એવો ઝોન જોવા મળશે, જે 46,800નો ઝોન. તો 200ના ઝોન નીચે હવે ક્યાંક 300 પોઈન્ટ પ્લસનો ટાર્ગેટ જોવા મળી શકે જો હવે નીચે જાય છે અને પુલબેક આપે છે. તો પણ આપણે ટાર્ગેટ આખો આવે છે કે અડધો આવે છે, આપણે સ્ટોપ લોસ ટ્રાયલ કરતું રહેવાનું હોય ત્યારે આપણને ખ્યાલ આવે કે, કારણ કે 200નો ઝોન જોવા જઈએ તો પાછળના દિવસમાં પણ માર્કેટે બ્રેક નથી કર્યો, આજના દિવસમાં પણ માર્કેટે બ્રેક નથી કર્યો. અને જોવા જઈએ તો હવે બધાના જે પોઝિશન વાળાના સ્ટોપ લોસ હશે એ ક્યાંક અહીંયા ઝોનમાં હશે. પણ જો માર્કેટ ગેપ ડાઉન ઓપન થઈ જાય છે, પહેલી જ કેન્ડલમાં માર્કેટ નીચે નીકળી જાય અને હોલ્ડિંગ પણ કરીને નીચે નીકળે છે, તો એ બધાના સ્ટોપ લોસ આવશે અને અહીંયાથી માર્કેટમાં સ્પીડમાં મુવમેન્ટ જોવા મળી શકે. જેનો પહેલો ટાર્ગેટ હશે એ 47,000ના ઝોન પાસે હશે જો માર્કેટ ગેપ ડાઉન ઓપન થાય છે તોની વાત છે. ફરીવાર માર્કેટ ક્યાંય ગેપ અપ ઓપન થાય છે તો ઉપર નીચે 500નો ઝોન છે એ સારો એવો સપોર્ટ બની જશે, કારણ કે 800ના ઝોન પાસે માર્કેટ હોલ્ડ કરશું હશે તો પછી એક રેઝિસ્ટન્સ ઝોન હશે એ 800ના ઝોન પાસે હશે. કારણ કે કાલ જોવા જઈએ તો એક્સપાયરી હશે એટલે સપોર્ટ રેઝિસ્ટન્સ ઝોન વધી જશે. માર્કેટ જ્યાં હોલ્ડ કરશે એની આજુબાજુની જગ્યાએ સપોર્ટ રેઝિસ્ટન્સ થઈ જશે. જે જગ્યાએ માર્કેટ હોલ્ડ કરશે ઓપ્શન ચેઇન વાળા એને સપોર્ટ રેઝિસ્ટન્સ બનાવી દેશે અને માર્કેટને ધીમે ધીમે જોવા જઈએ તો આવી રીતના ક્યાંક બનાવી દે છે. પેલા મુવમેન્ટ વધારે આવતી હોય પછી નાનું ઝોન થતું જાય, નાનું ઝોન થતું જાય, ઓપ્શન ચેઇનમાં સપોર્ટ રેઝિસ્ટન્સ વધારે બની જાય. પણ જે લોકોને ઓપ્શન ચેઇનનો પરફેક્ટ ખ્યાલ છે કે ક્યારે ઓપ્શન ચેઇન ચેન્જ થઈ જશે એ લોકો અહીંયાથી પરફેક્ટ એન્ટ્રી અને એક્ઝિટ સારી એવી ગોતી શકે છે. બાકી ચાર્ટ મુજબ કામ કરવું હોય તો ચાર્ટ મુજબ પણ કાલના દિવસે કામ થઈ શકે છે. ફરીવાર માર્કેટ અપ ઓપન થાય છે અને કાલના દિવસે 800ના ઝોન ઉપર સવારમાં હોલ્ડ કરે છે. માર્કેટ 800ના ઝોન ઉપર હોલ્ડ કરે છે તો અહીંયા નાનકડો ટાર્ગેટ હશે 200 પોઈન્ટનો, જે 48,000ના ઝોન પાસે. 48,000 પાસેથી માર્કેટ એકવાર અહીંયા ડાઉન આવવાની કોશિશ કરશે એટલે આપણી પાસે હાલ એક રેઝિસ્ટન્સ ઝોન નથી, સપોર્ટ ઝોન છે. તો સપોર્ટ રેઝિસ્ટન્સ ઝોન છે એને 48,000ના ઝોનને માની શકો છો કે હા 48,000નું ઝોન અથવા 900ના ઝોનને પણ અહીંયા રેઝિસ્ટન્સ ઝોન માની શકો છો કે કાલના દિવસે ફરીવાર માર્કેટ સવારમાં જો અહીંયા જોવા મળે 10 થી 10:30 વાગ્યાના પહેલાની રેન્જમાં વધીને 11 વાગ્યા સુધીમાં, તો અહીંયાથી માર્કેટમાં એક સ્કેલ્પિંગ કરી શકાય કે જે આપણે 500ના ઝોનનો ઉપયોગ કરતા હોય તો અહીંયા પુટનું સ્કેલ્પિંગ કરી શકાય. એમાં સારા એવા 50-60 પોઈન્ટના પ્રીમિયમ વધી જાય એવું ક્યાંક સ્કેલ્પિંગ થઈ જાય. જો વધારે પ્રીમિયમ વધતા હોય તો તરત સ્ટોપ લોસ ટ્રાયલ કરી દેવાનો થાય, કારણ કે કાલના દિવસે એક્સપાયરી છે તો માર્કેટમાં જે મુવમેન્ટ આવી હોય એમાં સ્ટોપ લોસ ટ્રાયલ કરવાનો. વચમાં ક્યાંય માર્કેટ સાઇડવેઝ થઈ જશે તો પ્રીમિયમ પણ છે એ પુટના હોય કે કોલના બંનેના ડાઉન જવા મળશે, કારણ કે કાલના દિવસે ટાઈમ ડિકેડ થીટા ડિકેડ પણ વધારે ઇમ્પોર્ટન્ટ હોય છે એટલા માટે. અને જો માર્કેટ અહીંયા ઝોન પાસે આવે છે 48,000ના ઝોનને પણ બ્રેક કરે છે તો પછી છેલ્લું ઝોન 16 ઝોનનું હશે, કારણ કે 100ના ઝોન ઉપર પછી માર્કેટમાં ગેપ છે. અને જો માર્કેટ 48,000ના ઝોનમાં કાલે 2 વાગ્યા પછી જો મુવમેન્ટ ચાલુ કરે છે, માર્કેટ અહીંયા હોલ્ડ કરે છે ઓપન થઈને અને 47,800 થી 500ની એક 300 પોઈન્ટની રેન્જ બનાવી દે છે. પછી જો બ્રેકઆઉટ આવે છે માર્કેટમાં અને વધીને 2 ને 10 પહેલા જો બ્રેકઆઉટ આવી જાય છે અને કેન્ડલ પણ સારી એવી હોય તો માર્કેટમાં સારી એવી ક્યાંક 300-400 પોઈન્ટની મુવમેન્ટ અપસાઇડ માટે જોઈ શકાય. પહેલી કેન્ડલ ભલે મોટી આવી હોય પણ બીજી ત્રીજી કેન્ડલ પણ એમાં સારી એવી મુવમેન્ટ વાળી જોવા મળી શકે. તો જો માર્કેટ અહીંયા સુધી હોલ્ડ કરી શકતું હોય ને 2 વાગ્યા પછી જો મુવમેન્ટ જોવા મળે તો અહીંયા 300 પોઈન્ટનો ક્યાંક સારો એવો ટાર્ગેટ મળી શકે. ટાર્ગેટ તો થોડોક મોટો છે પણ આપણે નાનકડો કે એવો 300 પોઈન્ટનો પણ અહીંયા રાખી શકાય, કારણ કે જે લોકો કામ કરે છે લેવલ ઉપર એમને ખ્યાલ જ છે કે કેવડા ટાર્ગેટ આવે છે. બાકી ગોતવા વાળા તો 10-20 પોઈન્ટનું સ્કેલ્પિંગ પણ ગોતતા જ હોય છે, એના જેવું છે માર્કેટમાં. તો ચલો આવી રીતના ક્યાંક બેંક નિફ્ટીનું પ્લાનિંગ છે. વાત કરી લઈએ નિફ્ટીના પ્લાનિંગ માટેની. નિફ્ટીમાં જોવા જઈએ તો રેઝિસ્ટન્સ ઝોન એક સારો એવો છે આપણી પાસે, જ્યાં માર્કેટે રેઝિસ્ટન્સ ઝોનને લીધો પછી માર્કેટ આજના દિવસે કે અહીંયા પહોંચ્યું નથી, કારણ કે 420ના ઝોન પાસે આવ્યું. જે પ્રમાણે આપણે 20-20 પોઈન્ટની વાત કરી છે કે કોઈ પણ ઝોન આવતો હોય 300-400નો તો 20 પોઈન્ટ ઉપર 20 પોઈન્ટ નીચે પરફેક્ટ તમને એન્ટ્રી માટે મજા આવશે. કે ફેક થવાના ચાન્સ જ્યાં 40 પોઈન્ટમાં હોય છે એ 40 પોઈન્ટમાં ના રહે અને એના ઉપર જો કામ કરો તો વધારે મજા આવે, કારણ કે સેમ વસ્તુ અહીંયા માર્કેટ નીકળ્યું છે તો 420 નીચે ક્યાંક કેન્ડલ નીચે આપી છે તો આ ગ્રીન કેન્ડલ જોઈને માર્કેટ કોઈ કોલમાં ગયા હોય અથવા સ્ટોપ લોસ ટ્રાયલ કરવા વાળાને અહીંયા મજા આવે કે સ્ટોપ લોસ ટ્રાયલ કરી દે, કારણ કે 420 ઉપર નીકળશે તો પછી ફરીવાર રેઝિસ્ટન્સ ઝોન બ્રેક વાળી મુવમેન્ટ પણ જોવા મળે અને એના ઉપર 480નો પણ ટાર્ગેટ જોવા મળે. પણ માર્કેટ 420 પહેલા જ નીચે આવી ગયો અને અહીંયા હોલ્ડ કરતું હતું તો પછી નીચે 380નું પણ ઝોન હતું તો માર્કેટ એના નીચે પણ ક્યાંક સારું એવું જોવા મળ્યું. આવી રીતના ક્યાંક 20-20 પોઈન્ટમાં કામ કરતા હોય તો જ્યારે માર્કેટમાં સ્ટ્રાઇક પ્રાઇસ આવે છે પરફેક્ટ ત્યારે એ 20 પોઈન્ટ છે એનો ક્યાંક ઉપયોગ કરી શકાય સારા એવા કે એનાલિસિસ માટે. ચલો વાત કરી લઈએ નિફ્ટીમાં. નિફ્ટીમાં એક રેઝિસ્ટન્સ ઝોન છે, એક સારો એવો સપોર્ટ ઝોન છે જ્યાં માર્કેટે
આજના દિવસનો સપોર્ટ લીધો છે, કારણ કે પાછળનો સપોર્ટ ઝોન ઉપર હતો અને માર્કેટ અહીંયાની આ હોલ્ડ કરીને થોડુંક ફેકના ચાન્સ થોડાક વધારે હતા, કારણ કે માર્કેટ સપોર્ટ અથવા રેઝિસ્ટન્સ ઝોન પાસે ઝિગઝેગ મુવમેન્ટ આપી દે તો પછી આપણે થોડુંક આખું પાછું વિચારીને જોઈ લેવાનું થાય, કારણ કે એકવાર ફેકમાં કરી જવાનું, દર વખતે ફેકમાં પછી થોડુંક ધ્યાન રાખવાનું કે જો માર્કેટ 3-4 કેન્ડલથી વધારે અહીંયાની હોલ્ડ કરે છે તો પછી અહીંયા ક્યાંક પરફેક્ટ આપણે લેવલ થોડુંક આખું પાછું કરી શકાય. ચલો, કાલના દિવસે ઓપન થાય છે નિફ્ટી ક્યાંક અપ સાઈડમાં, તો એના માટે પહેલો ઝોન છે એ રેઝિસ્ટન્સ ઝોન હશે, પણ રેઝિસ્ટન્સ ઝોન જો માર્કેટ બ્રેક કરી દે છે, રેઝિસ્ટન્સ ઝોન ઉપર માર્કેટ ટ્રેડ કરે છે તો ઉપર ડાયરેક્ટ 520 નો ટાર્ગેટ પહેલો છે. 520 ઉપર માર્કેટ નીકળે છે તો 580 નો ટાર્ગેટ છે, પણ 560 પાસેથી જો માર્કેટ નીચે આવતું હોય તો પછી એનો ટાર્ગેટ પણ 480 નો રાખી શકાય, કે 560 પાસેથી જો માર્કેટ નીચે આવે તો 480 નો, એટલે કે 60-70 પોઈન્ટનો નિફ્ટીમાં ક્યાં ટાર્ગેટ પણ જોવા મળી શકે, કે જે 520 નું ઝોન છે તો 560 ના ઝોન પાસેથી વાત થાય છે. જો અહીંયાથી નીચે આવતું હોય તો પછી માર્કેટમાં ટાર્ગેટ ડાઉન સાઈડ નો પણ રાખી શકાય, કે જો માર્કેટ અપ સવારમાં વધારે જોવા મળે તોની વાત છે. ફરીવાર માર્કેટ અપ સાઈડમાં ઓપન થઈ જાય અહીંયા અને રેઝિસ્ટન્સ ઝોન નીચે હોલ્ડ કરે છે, 400 નો ઝોન હશે માર્કેટમાં, 400 ના ઝોન ઉપર માર્કેટ હશે, અને કાલના દિવસે જો 400 નો ઝોન સપોર્ટ સારો એવો બની ગયો હોય તો રેઝિસ્ટન્સ ભલે હોય, આપણે રેઝિસ્ટન્સ બ્રેક થાય પછી અપસાઇડ નો વ્યૂ રાખી શકાય. રેઝિસ્ટન્સ ઝોન નીચે છે તો પુટ સાઇડ નો વ્યૂ ઠીક છે, પણ એની સાથે આપણી ઓપ્શન ચેઇન પણ સાથે હોવી જોઈએ, કારણ કે હવે 2 દિવસ આવશે, એક્સપાયરીના નજીક દિવસ છે, તો ઓપ્શન ચેઇનમાં થોડીક વધારે હલનચલન હશે, તો આપણે એનું પણ થોડુંક ધ્યાન રાખવાનું થાય. તો એનું પણ ખાસ એક ધ્યાન રાખવાનું કે માર્કેટ રેઝિસ્ટન્સ ઝોન પાસે આવે છે, એના નીચે હોલ્ડ કરે છે, પણ એક સપોર્ટ ઝોન સારો એવો છે તો આપણે સપોર્ટ ઝોન પાસે બાઇંગનો પ્લાન કરવાનો, કે પેલો ટાર્ગેટ રેઝિસ્ટન્સ ઝોન પાસે એને પણ બહાર નીકળશે તો મોટો ટાર્ગેટ જે છે 520 ના ઝોન પાસે ક્યાંક સારો એવો જોવા મળી શકે. ફરીવાર માર્કેટ અહીંયાની આ ઓપન થાય છે તો સેન્ટરમાં માર્કેટ ક્લોઝ થયું છે, કારણ કે ઉપર રેઝિસ્ટન્સ નીચે સપોર્ટ છે, સેન્ટરમાં માર્કેટ ક્લોઝ થયું છે. જેમ ઉપર નીકળતું જાય એમ લેવલ મુજબ પેલા બીજા ટાર્ગેટ મળી જાય તો સપોર્ટ રેઝિસ્ટન્સમાં માર્કેટ જ્યારે સેન્ટરમાં હોય ત્યારે આવી રીતના ક્યાંક કામ કરી શકાય. ફરીવાર જો માર્કેટ ક્યાંય ડાઉન ઓપન થાય છે 300 ના ઝોન પાસે, 300 ના ઝોન પાસે ઓપન થાય છે, અહીંયા પણ માર્કેટ એક પુલ બેક આપીને જો નીચે જાય છે તો 278 ના ઝોન નીચે ડાયરેક્ટ 200 નો ઝોન છે, એટલે નીચે ક્યાંક 78 પોઈન્ટનો ટાર્ગેટ છે સારો એવો, તો અહીંયા પણ 78 પોઈન્ટનો ટાર્ગેટ સવારમાં જોવા મળી શકે. જો એવું નથી થતું, માર્કેટ પુલ બેક આપીને નીચે નથી જતું અને અહીંયાની આ માર્કેટ હોલ્ડ કરે છે 278 ના ઝોન પાસે, સેમ વસ્તુ કે ઓપ્શન ચેઇનનો અહીંયા પણ ઉપયોગ કરવાનો છે. 300 નું ઝોન છે એ સપોર્ટ બની ગયો હોય તો નીચેથી બાઇંગ કરી શકાય, કે માર્કેટ 300 ઉપરનો પેલો ટાર્ગેટ અને એના ઉપર પછી જોવા જઈએ તો માર્કેટમાં લેવલ મુજબ પણ ટાર્ગેટ સારા એવા આવી શકે છે, આવું પણ ક્યાંક નિફ્ટીમાં કરી શકાય. અને આજના દિવસે ખાસ કહેવાનું એ કે જેમ એક્સપાયરી દિવસ નજીક આવે છે, ઓપ્શન ચેઇનનો ઉપયોગ જોવા જઈએ તો પરફેક્ટ ઓપ્શન ચેઇન જ્યાં ચાલતી હોય, કારણ કે સાઈડમાં એક પીસીમાં ઓપ્શન ચેઇન ખુલ્લી રાખો, કારણ કે ઓપ્શન ચેઇનનો અનુભવ તમે કરશો ને ત્યારે તમને ખ્યાલ આવશે કે અમુક સમય એવું થાય છે કે માર્કેટ ઘણીવાર એવું હોય કે ભાઈ માર્કેટ આના ઝોન સારો એવો રેઝિસ્ટન્સ ઝોન બનાવી દીધો છે માર્કેટમાં, પણ માર્કેટ એના નજીક જ હોલ્ડ કરતું હોય, નાની ટાઈમ ફ્રેમમાં માર્કેટ અપ ટ્રેન્ડમાં હોય, પણ ઉપરના ઝોનમાંથી જોતા હોય કે ઓપ્શન ચેઇનમાં ફારફેર થવા માંડ્યો છે, આ ઝોનમાં કાંઈ ચેન્જ ન થયો તો વાંધો નહીં, પણ ઉપરના લેવલમાં ચેન્જ થવા માંડ્યો છે અને નીચે એડ થવા માંડ્યા છે તો માર્કેટ ગમે ત્યારે એક સારી મોટી ગ્રીન કેન્ડલ આપી શકે. ભલે ઓપ્શન ચેઇન બીજા લોકો જોતા હોય કે એ ઝોન એક રેઝિસ્ટન્સ ઝોન છે આવી રીતના ક્યાંક, તો ઘણી બધી રીતના ઓપ્શન ચેઇનનો પણ ઉપયોગ થાય છે. જેમ અનુભવ થશે એમ ઓપ્શન ચેઇનનો પણ અનુભવ સાથે સાથે કરતા રહેજો, એટલે ચાર્ટ ઓપ્શન ચેઇન બંનેનો અનુભવ સાથે ભેગું કામ કરવાની વધારે મજા આવશે. કારણ કે હું પણ પહેલા ફક્ત ચાર્ટનો જ અનુભવ કરતો હતો, પછી ધીમે ધીમે ઓપ્શન ચેઇનનું પણ ચાલુ કર્યું તો કન્ફર્મેશન ડબલ થાય છે. તો આપણે મેઇન શું હોય છે કે આપણી કન્ફર્મેશનમાં જેમ વધારો થતો હોય ને એ વસ્તુમાં થોડુંક વધારે ધ્યાન દેવાનું. પછી વધારે જાજા ઇન્ડિકેટરની બધું ઠીક છે કે અમુક સમયે લગાવી શકો છો, મારી પાસે પણ 3 ઇન્ડિકેટરમાં જે છે કે આપણે મૂવિંગ એવરેજ લગાવેલી છે, પણ હું એ ખાલી એનાલિસિસ કરવા સમયે ઘણીવાર લગાવું છું કે જે મોટી ટાઈમ ફ્રેમમાં ક્યારેક જોવાનું છે કે માર્કેટ 200 ની મૂવિંગ એવરેજ પાસે ક્યારેક આવે છે, તો જ્યારે પહેલી વાર આવે છે ત્યારે સારું એવું બાઉન્સ જોવા મળે છે, બીજી વારે પણ ઘણીવાર જોવા મળે છે, અને પણ ત્રીજી વારે માર્કેટ જો બ્રેક કરે છે તો પુટ સાઈડની મુવમેન્ટ પણ જોવા મળે છે. આવી ઘણી બધી વસ્તુ છે, કારણ કે જે લોકો કોર્સ પરચેસ કરેલો છે એમને બધાને ત્રીજા વાળી એટલે કે તગડાનું મહત્વ એને થોડુંક વધારે ખબર હશે કે 3 વારની મુવમેન્ટ કેવી હોય છે, કે જે વસ્તુ છે અહીંયા બધે આમાં પણ ટ્રેન્ડ લાઈન નીકળતી હોય છે બધી જગ્યાએ, સપોર્ટ રેઝિસ્ટન્સ બધી જગ્યાએ, આ ઘણી બધી વસ્તુ ઘણી ઉપયોગી છે. તો જે પરચેસ નથી એ બધા આમાં યુટ્યુબના વિડીયોમાંથી અલગ અલગ જોઈને શીખતા જાઓ અને થોડો ઘણો અનુભવ લ્યો એટલે તમને થોડીક વધારે પણ ખ્યાલ આવી જશે. તો ચલો, જય ભારત, જૈન મિત્રો, મળીએ ટુમોરોના વિડીયોમાં.